ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચનોથી કરીએ. પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે. નીતિવચનોનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને તેની 28મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. નીતિવચનોનું પુસ્તક એ નેકીવાન માણસ માટે ઘણું બધું લખે છે ને આપણે અગાઉ જે સિરીઝ આપણે જોઈ એમાં એના વિશે ઘણું બધું જોયું પણ છે. હાલ આપણે દ્રવ્યવાન માણસ સંદર્ભે જોઈ રહ્યા છે, એટલે એમાં જ આપણે આગળ વધીશું. ગમે તેટલું દ્રવ્ય હશે, ધન હશે, મિલકત હશે, સંપત્તિ હશે, પણ એના એટલે કે દ્રવ્ય પર ભરોસો રાખનાર માણસ, વચનમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તેમ તે પડી જશે. કેમ કે ભરોસો તો દેવનો હોય, દ્રવ્યનો નહીં. અને જો દેવને મૂકી અથવા ભૂલી દ્રવ્ય પર ભરોસો રાખ્યો તો પરિણામ આપણી સામે આવવાનું છે, અને એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય અને તેની 13મી કલમથી 21મી કલમ જો તમે સમય કાઢીને ફાળવીને વાંચો અને જોશો તો બિલકુલ બંધ બેસતું ખૂબ સુંદર ઉદાહરણ, વાત અથવા દ્રષ્ટાંત ત્યાં આપ્યું છે, જેના બધું તો નહીં પણ કેટલાક અંશો સંક્ષિપ્તમાં આપની સમક્ષ મૂકવા માટે પ્રયાસ કરીશ. વાત એક જણના પોતાના ભાઈ પાસે વારસાના ભાગ અપાવવા બાબતથી શરૂ થાય છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું, ત્યાં એને માર્ગદર્શન પણ આપ્યું છે કે હું ન્યાયાધીશ કે વગેરે બાબતો જ્યાં કરી છે તમે જોવા પ્રયાસ કરશો, પણ આગળ જે કહ્યું છે કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. વળી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સમજાવવા એક ધનવાન માણસનું દ્રષ્ટાંત ત્યાં એ જ શાસ્ત્રપાઠમાં આપ્યું છે, જેની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ. અને આ પ્રસંગ અને દ્રષ્ટાંત અને આ વાત આપણે બધા બહુ સારી પેઠે જાણીએ છીએ કે જેની ભોંયમાંથી એ ધનવાન માણસનો દ્રષ્ટાંત જે આપ્યો એમાં એની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ. ઉપજ ભરવાની એટલી બધી ઉપજ થઈ કે ઉપજ ભરવાની જગા એને નાની લાગતી હતી. અને પછી એણે વખારોને, એ જૂની ને નાની વખારોને તોડી પાડી નવી અને મોટી વખારો બંધાવવાનો વિચાર કર્યો. વળી તેણે વિચાર્યું કે હું મારા જીવને કહીશ, બરાબર, બંધાવવાની વાત છે, બંધાવીશ. નાની વખારો તોડી પાડીશ અને મોટી વખારો બાંધીશ અથવા તો બંધાવીશ, અને પછી કહીશ. વિચાર જુઓ, કહીશ કે હું મારા જીવને કહીશ કે ઓ જીવ, બધું આપ સર્વ બહુ સારી પેઠે જાણો છો, ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી આનંદ કર. આપણી ભાષામાં અત્યારની સમજણ પ્રમાણે જલસા કર. પણ દેવ તેને કહે છે કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે, આવશે એમ નહીં, આવે છે. ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? વળી પ્રભુ આ વાતનું સમાપન પણ બહુ સરસ રીતે કરે છે, અને એ પણ આપણે જોવાના માટે પ્રયાસ કરીશું. તો ત્યાં કહે છે કે જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. ફરીથી કહીશ, જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી. માણસોની દ્રષ્ટિમાં ધનવાન અને દેવની દ્રષ્ટિમાં ધનવાન બહુ જ ફરક છે.
તો જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. કોના જેવો? પેલા ધનવાન જેની ભૂમિમાંથી બહુ જ ઉપજ થઈ અને પછી તેણે આ પ્રમાણે વિચાર્યું કરવાનું અને પોતાના જીવને ખા પી આનંદ કર વગેરે. તો એ એવો જ છે. મિત્રો, મેં અગાઉ પણ કહ્યું છે અને આજે પણ કહીશ કે દ્રવ્યવાન કે ધનવાન હોવું ખોટું નથી, પણ એ દ્રવ્ય અથવા ધન આપણને એ આપનાર ઈશ્વરથી જ દૂર લઈ જાય, જેનાથી અહમ, અભિમાન, ગર્વ, તોર અને ચરબી ચઢે ને એ બધા મળીને દેવનું સ્થાન લઈ લે. દેવ પર નહીં પરંતુ દ્રવ્ય પર નિર્ભર રહેવાનું અથવા તો દ્રવ્ય પર ભરોસો રાખતા કરી દે, એ ખોટું છે. વચન કહે છે કે એ દ્રવ્ય પર ભરોસો રાખનાર માણસ પડી જશે, જ્યારે નેકીવાન માણસ માટે લખ્યું છે વચનનો બીજો ભાગ કે તે લીલા પાનની માફક ખીલશે. છેલ્લે આ જ સંદર્ભમાં બહુ જ સરસ નીતિવચનોના જ પુસ્તકમાંથી એક વચન મૂકીને મનન બંધ કરવા માટે પ્રયાસ કરીશ, અને તે છે નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 16મી કલમ 16મું વચન. કે છે કેમ કે નેક માણસ 7 વાર પડીને પણ પાછો ઉઠે છે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે. ઉપરનું આજનું આપણું વચન અને આ વચનને સરખાવવા માટે પ્રયાસ કરશો. પ્રભુ આપણ સર્વને સમજવા સહાય તથા મદદ કરો, તેમની કૃપા આપો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે તમારા બાળકો તરીકે તમે આપેલું સર્વ અમારું ધન તથા દ્રવ્ય એ કોપના દિવસે અમારા કશા જ કામમાં આવવાનું નથી. અહીં અમે તેના દુરુપયોગથી ગમે તે વહીવટ કરી નાખીએ છીએ, કરી શકીએ છીએ, અને ઘણીવાર દ્રવ્યના દબાણમાં, અભિમાનમાં, ગર્વમાં કેટલાયનો ન્યાય ઊંધો પણ વાળી ઘણું પડાવી પણ લઈએ છીએ, જેના પર ભરોસો રાખનારા તમારા વચન મુજબ પડી જશે. અને તેથી અમે દ્રવ્ય પર નહીં કિંતુ તમારા પર દેવ પર ભરોસો રાખનારા, અને કદાચ ક્યાંક પડીએ તો પણ 7 વાર પડીને પણ પાછા ઉઠનારા તમારા બાળકો બનીએ. માટે કૃપા કરીને અમારી સર્વને તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.